અને હવે સીધા જઈશું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની પ્રેસ કોન્ફરન્સમાં। નમસ્કાર। ગુજરાતમાં ગયા પ્રેસ કોન્ફરન્સ પછી અત્યાર સુધીની વિગત આ રીતે છે કે આજે ટોટલ નવા કેસીસ 92 જેટલા થયા છે। ગત પ્રેસ કોન્ફરન્સ પછી અત્યાર સુધી એક વ્યક્તિ ડિસ્ચાર્જ થઈ ગયા છે અને એક વ્યક્તિનું દુઃખદ નિધન થયું છે। એમાં 2 લોકો છે ટોટલ જેમના નિધન થયા છે અને એમાં એક વડોદરાના છે 31 વર્ષના પુરુષ અને અમદાવાદના 55 વર્ષના પુરુષ છે। એ રીતના ડેટા છે। હવે આને ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે નવા પોઝિટિવ કેસીસની વિગત જોઈએ તો અમદાવાદમાં 45 કેસીસ છે 45, સુરતની અંદર 14, વડોદરામાં 9, આણંદ જિલ્લામાં 1 નવો કેસ છે, ભરૂચમાં 8 નવા કેસ 8, બોટાદમાં 3, છોટાઉદેપુરમાં 1, દાહોદમાં 1, ખેડામાં 1, મહીસાગરમાં 1 કેસ, નર્મદામાં 5 કેસ, પંચમહાલમાં 2, પાટણમાં 1, એમ કરીને કુલ 92 કેસીસ પોઝિટિવ આવ્યા છે। આ શેર કરી દઈશું। પછી અત્યાર સુધી જે ટોટલ પોઝિટિવ કેસીસ છે એ પૈકી આપણે ડેટા જોઈએ તો 1032 જે ટોટલ પોઝિટિવ કેસીસ હતા એમાંથી આજની તારીખે જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે 74 અને 901 જેટલા લોકો સ્ટેબલ છે, હોસ્પિટલમાં છે, એક્ટિવ પેશન્ટ્સ છે, એનો અર્થ છે કે ટ્રીટમેન્ટ હેઠળ છે અને 8 લોકો એવા છે કે જે વેન્ટિલેટર પર છે, જે ક્રિટિકલ છે। પછી લેબોરેટરી પરીક્ષણની વાત કરીએ તો ગત 24 કલાકમાં 1608 જેટલા ટેસ્ટ કર્યા છે, એમાંથી 150 કેસ પોઝિટિવ આવ્યા છે અને બાકી તમામ નેગેટિવ। એટલે આ સંખ્યા જે કેસોનું આપણને લાગતું હશે કે 92 કેસીસ થયા છે, સંખ્યા વધી છે, પણ એનું પણ ફરી બધાને કહેવાનું કે આપણે ટેસ્ટિંગ પણ વધારે કરી રહ્યા છે। 1608 કેસીસ આપણે ટેસ્ટ કરીએ અને એમાંથી 150 ટેસ્ટ પોઝિટિવ આવે એટલે 10%થી પણ ઓછા, એટલે અને એ પણ હોટસ્પોટના એરિયાઝ છે ત્યાં વધારે આપણે ટેસ્ટિંગ કરીએ છીએ। એટલે આ રીતની વિગત છે। અત્યાર સુધીના કુલ ગુજરાતે 21,812 જેટલા આપણે ટેસ્ટ કર્યા છે, એટલે ટેસ્ટિંગનું પ્રમાણ પણ ઘણું આપણું વધ્યું છે અને એમાં પોઝિટિવ કેસીસ બધા થઈને 1021 બધા થઈને આવી રહ્યા છે। હવે આ રીતે આપણે ટોટલ જોઈએ તો રોગની પરિસ્થિતિમાં ઓવરઓલ ઇન્ક્રીઝ તો છે, પણ બિલકુલ હજી આપણે જે થોડાક જે વિસ્તારો જેમ કે નર્મદા છે એ બધામાં પણ ઇન્ક્રીઝ આપણે જોઈ રહ્યા છે। માટે આજે ખાસ લોકોને 2 વિનંતી કે આપણે પેનિક કરીએ અને બિલકુલ ગભરાઈ જઈએ તો એનાથી પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે। એટલે આપણે નથી કહેતા કે બિલકુલ ગભરાઈ જઈએ, પેનિક કરીએ, પણ એટ ધ સેમ ટાઈમ આપણે આને કેઝ્યુઅલી જરાય ન લઈએ। શરૂઆતમાં જ્યારે લોકડાઉન થયું લોકો આનું બહુ સ્ટ્રિક્ટલી પાલન કરતા હતા, કેસીસની સંખ્યા પણ ઓછી હતી। પછી આ એક માનસિકતા ન આવી જોઈએ કે આમાં આપણે કેઝ્યુઅલ રહીશું, વાંધો નહીં, આપણને કંઈ ન થાય। અમારી બહુ સ્પષ્ટ બધાને અનુરોધ છે, આદેશ પણ છે કે આપણે જે નિયમોનું પાલન કરવાનું છે, બધાએ જે સહકાર આપ્યું છે એનાથી પણ સવિશેષ, કેમ કે થોડા દિવસ પછી આપણે આપણી બીજી આર્થિક એક્ટિવિટીઝ પણ શરૂ કરવાના છે। માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ અગત્યની વાત છે, ઇમ્પેરેટિવ છે કે આપણે બધા આ નિયમોનું પાલન અત્યારથી અને ત્યારે પણ બિલકુલ એક ટેવ પાડીને જેટલું બને બહાર કંઈ ચીજ વસ્તુ આવશ્યક જે એસેન્શિયલ કમોડિટીઝ લેવા જઈ રહ્યા છે એમ કરીને એમાં કંઈ પણ ઢીલ લાવીએ એ બિલકુલ આપણા માટે પણ ઉચિત નથી અને એનાથી આપણી પણ
એક વલ્નરેબિલિટી આવે છે, રોગ સંક્રમણ થાય એવી સંભાવના આપણા પોતાના માટે પણ વધે છે અને બીજા લોકો માટે પણ વધી જાય છે. એટલે એને બિલકુલ સ્ટ્રિક્ટલી આપણે ફોલો કરીએ એવી અનુરોધ છે. આજે ખાસ એક બીજી વાત કહેવાની છે કે અમે જે એક પ્રયોગ જેને કેરળમાં કર્યું છે, કેરળમાં ICMR પરમિશન પણ આપ્યા છે એવા સમાચાર મળ્યા છે આપણને. તો એ છે કે જે દર્દીઓ વેન્ટિલેટર પર છે એમના માટે પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન, એટલે એવા લોકો કે જેમને આ રોગ આવી ગયું છે અને જ્યારે વાયરસ સંક્રમણ કરે તો એને કાઉન્ટર કરવા માટે બોડીમાં એન્ટીબોડીઝ, આપણા શરીરની અંદર એન્ટીબોડીઝ આપણું શરીર જનરેટ કરતું હોય છે. એને એટલે આ જે એન્ટીબોડીઝ હોય છે અને એને યુક્ત જે એની અંદર આપણી બ્લડનું જે બેઝિક લોહીનું બેઝિક મીડિયમ છે પ્લાઝમા, એટલે આ રીતનું પ્લાઝમા જે લોકો રોગથી હવે રિકવર કરી ચૂક્યા છે, સાજા થઈ ચૂક્યા છે, પણ એની અંદર પેલા એન્ટીબોડીઝનું પણ અત્યારે પ્રમાણ હોય છે. એટલે એવા લોકો જે રિકવર થઈ ચૂક્યા છે, સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ગયા છે, બીજી કોઈ એમનામાં કોમ્પ્લિકેશન નથી, એવા લોકોના પ્લાઝમા જો આપણે લઈને એ જે લોકો વેન્ટિલેટર પર છે કે ક્રિટિકલ છે એમને આ પ્લાઝમા આપીએ તો એ લોકો પણ જે એમના શરીરની અંદર જે રીતે રોગને, વાયરસને લડવા માટે એમના એન્ટીબોડીઝ ફાઇટ કરી રહ્યા છે એને વધારે એક સપોર્ટ મળે એવી એક પ્રયોગ કરવામાં આવી છે. અને આ વસ્તુ ભૂતકાળમાં પણ વર્ષો પહેલાં જ્યારે એક સ્પેનિશ ફ્લૂનું એક એપિડેમિક વિશ્વભરમાં થયું હતું ત્યારે પણ કહેવાય છે કે પ્લાઝમા અલગ નહોતું કર્યું, પણ લોહી આખું જે બ્લડ છે એને ટ્રાન્સફ્યુઝ જ્યારે કર્યું હતું, ટ્રાન્સફ્યુઝન, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ્સ આવ્યા હતા. અને આ વખતે આવા રિસર્ચ પ્રોજેક્ટ આપણા ત્યાંથી પ્રપોઝ કર્યા છે. સિવિલ હોસ્પિટલમાંથી ખાસ આપણા ત્યાંની જે ટીમ છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ એની એક પ્રપોઝલ આપણે ICMRમાં મોકલી છે અને અમારી વાત પણ ત્યાંના સાયન્ટિસ્ટ સાથે થઈ છે. અને સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ રીતે પ્લાઝમા ડોનેટ કરવા માટે પણ ત્યાંના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એવા વોલન્ટિયર્સને પણ તૈયાર કરી રાખ્યા છે. એટલે બંને SVP હોસ્પિટલમાં અને આપણી સિવિલ હોસ્પિટલ અમદાવાદથી પણ આ બંનેના પ્રપોઝલ્સ ICMRમાં ગયા છે. એનું ડિટેલ આપણે ફોલોઅપ કરી રહ્યા છે અને ઈચ્છીએ છીએ કે આનાથી પણ જે આપણા થોડા ક્રિટિકલ પેશન્ટ્સ વેન્ટિલેટર પર છે એમને પણ ફાયદો થાય. આજે જે વિસ્તારમાં પોઝિટિવ કેસીસ આવ્યા છે અમદાવાદના વિસ્તાર આ પ્રમાણે છે: કાલુપુર, ખમાસા, રાયખડ, વટવા, ચાંદખેડા, જમાલપુર, વેજલપુર, દરિયાપુર, ખાનપુર અને નિકોલ. એટલે આ રીતની જે પોઝિટિવ કેસીસ આજે અમદાવાદમાં જ્યાંથી મળ્યા છે એ આ વિસ્તારો છે. સુરતમાં સરથાણા, રાંદેર, વરાછા અને ઉધના, આ બધા વિસ્તારોમાં પોઝિટિવ કેસીસ આવ્યા છે. અને એ જ રીતે વડોદરામાં જોઈએ તો નાગરવાડા અને સલાટવાડા. આણંદમાં જે કેસીસ આવ્યા છે ઉમરેઠના આવ્યા છે અને ખેડામાં નડિયાદના કેસીસ પોઝિટિવ આવ્યા છે. તો આ રીતની વિગત છે આજની. અને ફરી બધાને અનુરોધ છે કે આના માટે જે આ વાયરસ કોવિડ એક વિસ્તારમાં સંક્રમણ કરતું હોય છે તો આપણે એક સામાન્ય વસ્તીમાં જોઈએ કોઈ પણ એક સેમ્પલમાં તો 80% લોકોને કોઈ એના ચિહ્ન દેખાતા નથી અથવા બિલકુલ સામાન્ય ચિહ્ન હોય, તાવ, ઉધરસ વગેરે આવી હોય, પણ એનાથી વિશેષ જે 15% એવા લોકો આવતા હોય છે કોઈ પણ એક સમૂહમાં કે જેમને હાઈ ફીવર અને થોડાક સિરિયસ કન્ડિશન્સ આવે છે, પણ 5% એવા લોકો હોય છે કે જેને બિલકુલ વેન્ટિલેટર પર, ક્રિટિકલ કેર પર જવું પડે છે. એટલે ફરી ભારપૂર્વક તમને બધાને એક મેસેજ આપવા માંગીએ છીએ, સિમ્પલ મેસેજ, કે તાવ આવ્યું હોય અને ગળામાં કંઈ તકલીફ હોય, ખાસ કરીને શ્વાસ લેવામાં તકલીફ હોય અને 100 ઉપર લગાતાર 2-3 દિવસ સુધી તાવ હોય, કોફ હોય, તો એને જરાય આપણે નજરઅંદાજ ન કરીએ, તરત 104માં ફોન કરીએ અથવા આજે લગભગ બધા જ જિલ્લામાં, ઇનફેક્ટ તમામ જિલ્લાઓમાં
કોવિડ હોસ્પિટલ્સ, આપણી જે સરકારી હોસ્પિટલ છે એ તો ખરી જ, પણ એ સિવાયની પણ પ્રાઇવેટ હોસ્પિટલ્સને કોવિડ હોસ્પિટલ તરીકે એક્સક્લુઝિવ આપણે એને ડેઝિગ્નેટ કર્યા છે. એટલે એની એક નોંધણી કરવામાં આવી છે કોવિડ 2019ના હોસ્પિટલ્સ તરીકે. તો એમાં તરત જઈ શકો છો. પોતાનું ટેસ્ટિંગ ત્યાં એ લોકો કરી આપશે આપણને, અને ટેસ્ટિંગ કરાવ્યા પછી જો પોઝિટિવ હોય તો આપણે ટ્રીટમેન્ટ પર જઈએ. અને જેમ આપણે વાત કરી, આ બીમારીમાં મોર્ટાલિટી બહુ હાઈ નથી, પણ ખાસ જે મોટી ઉંમરના લોકો છે એમના માટે વધારે સાવચેતી રાખવું જરૂરી છે. ઘરની અંદર પણ એમને ખાસ અલગથી આપણે ક્યાંક બહાર જઈને આવીએ, કોઈ આવશ્યક ચીજ વસ્તુ ખરીદવા બહાર ગયા હોય તો પણ એમને મળતા પહેલાં વ્યવસ્થિત સ્વચ્છ થઈને પર્સનલ હાઇજીન સાથે મળીએ. આવી એક ભાવના સાથે, આવા એક પ્રેક્ટિસ સાથે મળીએ તો જે સિનિયર લોકો છે ઘરમાં, સિનિયર સિટીઝન્સ, 65 વર્ષથી 60 વર્ષથી મોટી ઉંમરના, અથવા માનો કે 50 વર્ષથી પણ મોટી ઉંમરના લોકો હોય, પણ જેમને કોમોર્બિડ કન્ડિશન્સ એટલે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ, કેન્સર, સ્ટ્રોક, આવી બધી જે કોઈ પરિસ્થિતિ હોય તો એમને વધારે આ રોગના સંક્રમણ અને વધારે ક્રિટિકલ થવા માટેની સંભાવના છે. એટલે આપણે ખાસ એમને સાચવી લેવાના છે. આપણે ફરી બધાને અનુરોધ કરીએ છીએ કે જેટલું બને આપણી પોતાની રોગ પ્રતિકારક શક્તિ આપણે વધારવી પડે. એટલે એના માટે જેટલું તમે યોગ વગેરે ઘરમાં કરી શકો, લોકડાઉન છે તો પણ અત્યારે આયુષ મંત્રાલયે ઘણા ગાઈડલાઇન્સ આપ્યા છે. સિમ્પલ બ્રીધિંગ એક્સરસાઇઝીસ, પ્રાણાયામ, અનુલોમ વિલોમ, એ બધા પણ આપણે કરીએ તો રોજ અડધો કલાક, પૌન કલાક યોગ કરવાથી પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ જરૂર વધે છે. અને એ જ રીતે નસ્ય, જે આપણે નસકોરામાં 2 ટીપા ઘીના અથવા ઇવન તલનું તેલ, નાળિયેરનું તેલનું કરી શકીએ, ષડબિંદુ તૈલ, એ પણ જો રોજ યુઝ કરવામાં આવે સવાર સાંજ તો એનાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષપણા હેઠળ જે મીટિંગ રોજ થાય છે, કાલે સાંજે પણ એક ખાસ વાત માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહી હતી કે જે અત્યારે ઉકાળા પણ પીવાથી આપણને ઘણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એનું વિતરણ આપણું આયુષ મંત્રાલય અને અહીંયા આપણી જે આયુષ પ્રભાગના બધા હોસ્પિટલ્સ છે, હોમિયોપેથી, આયુર્વેદ અને એના ડિસ્પેન્સરીઝ છે, એમના દ્વારા કરવામાં આવે છે. જેને પણ આમાં વિશ્વાસ હોય, તમને ઉકાળો જોતો હોય તો પણ 104 એમાંથી તમે માંગણી કરશો તો તમારા નજદીકના નજદીક હોસ્પિટલથી તમને આપવામાં પણ આવશે, અથવા તમે પણ એના માટે આવીને કલેક્ટ કરી શકો છો. એટલે આ રીતે આપણી બેઝિક ઇમ્યુનિટી અને હોમિયોપેથી માટે પણ આપણે કહ્યું છે. અને આ અખતરો ગુજરાતમાં પણ આ જે પ્રણાલી છે, પ્રેક્ટિસ છે, ઘણા ખરા આપણા વિધાનસભા દરમિયાન પણ આ મોટા પ્રમાણમાં આપણે બધાને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે, ઓફિસર્સને, ધારાસભ્યશ્રીઓને, તમામ પબ્લિક માટે નિઃશુલ્ક ધોરણે આ અવેલેબલ છે. એને આર્સેનિકમ આલ્બમ કહે છે, 30 પોટન્સીવાળી. એને લેવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે એવું સ્પષ્ટ રીતે આયુષ મંત્રાલયના ગાઈડલાઇન્સમાં તજજ્ઞો, નિષ્ણાતોએ કહ્યું છે. અને અનુરોધ કરશું કે આપણે પણ આ બધું અપનાવીએ. નમસ્કાર. એકવીસ 1021 તો ના, એકચ્યુઅલ રાઇટ ફિગર ઇઝ 21 અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ ફરી 45 છે. અમદાવાદમાં 45 ટોટલ જે આપણે હમણાં વાત કરી. એટલે આજે નવા 92 કેસીસ આવ્યા છે. એટલે ધ નંબર બીકમ્સ 1026. વોટ ઇઝ ધ ટોટલ નંબર? ફરી એક વખત જઈએ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ આજે રવિની સવારે જ પત્રકાર ખબર પરિષદ. પડી છે અને એનું ડિટેલ્સ આપણે એક્ઝામિન કરી રહ્યા છે. પણ એવા પણ કેસીસ ધ્યાન પર આવ્યા છે કે જ્યાં કોઈ સર્જરી કે ટ્રીટમેન્ટ આપતા હોય અને પેશન્ટ એવું બને કે એવા કોવિડ પેશન્ટ્સ હોય તો આજે આપણી એક્સપર્ટ કમિટીમાં કાલે એક સજેશન, કાલે અમારી બધા સિનિયર ડૉક્ટર્સ જે સરકારી તંત્રના બહારના બધા સાથે પણ અમારી વાત થતી હોય છે. એટલે એવી પણ વાત આવી છે એમના તરફથી કે જે આવા પ્લાન્ટ સર્જરીઝમાં તો આપણે કરતા જ નથી, પણ એમરજન્સી સર્જરીઝમાં પણ એ લોકોનું એક વખત ચેકિંગ કરીને લઈએ, જેથી કે ઇન્ફેક્ટેડ પેશન્ટ્સ ભલે એસિમ્પ્ટોમેટિક હોય તો એમને આપણે સર્જરી કરતા પહેલાં, એટલે એ પણ એક નિર્ણય
ટૂંક સમયમાં આપણે લેવાના છે. આ વાત સાચી છે, આ ન લેવું જોઈએ અને એવું હશે તો અમે આજથી સૂચના આપી દઈશું એનું કંઈક, અથવા ઈચ ટાઈમ સેનિટાઈઝરથી જે થંબ ઇમ્પ્રેશનવાળી જે બાયોમેટ્રિક માર્કર છે એના ઉપર આપણે સેનિટાઈઝરથી ક્લીન કરવાની સૂચના આપીશું. ઇનફેક્ટ એટલે અત્યાર સુધી આપણે આ વસ્તુ હજી ગુજરાતમાં કરી નથી, પણ એ કરવા માટે આપણને પરમિશન જોઈએ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, કેમ કે આ એક નવી પદ્ધતિ છે. કેરળમાં એની અપ્રુવલ મળી ગઈ છે અને ત્યાં જે કરે છે આની ફિલોસોફી એવું જ છે કે જ્યારે સંક્રમણ આ રીતે વાયરસનું થતું હોય છે તો આપણે એના માટે જે એન્ટીબોડીઝ આપણી બોડી ક્રિએટ કરતી હોય છે, કોઈ પણ આવી વાયરસનું જ્યારે સંક્રમણ થાય તો એની સાથે લડવા માટે એક સ્પેશિયલ પ્રોટીન્સ હોય છે જેને આપણે એન્ટીબોડીઝ કહીએ છીએ, આપણું શરીર ક્રિએટ કરતું હોય છે. અને એ ખરેખર આ પેથોજન જે રોગ ક્રિએટ કરે છે, જે વાયરસ હોય, COVID-19 હોય, એની સાથે લડવાનું કામ કરે છે. એટલે જે વ્યક્તિ આ યુદ્ધમાં, એને બહુ સરળ ભાષામાં કહીએ તો જે એના શરીર ક્ષેત્રમાં, કુરુક્ષેત્રમાં જે આ લડાઈ ચાલે છે, એ જે રોગી હતા, જો સફળતાપૂર્વક આ લડાઈમાં જીતીને ડિસ્ચાર્જ થઈને ગયા હોય તો એમની પાસે એવા જે લડવા માટેના એન્ટીબોડીઝ એટલે સૈનિકો તૈયાર છે. પણ એ બિલકુલ સાજા થયા પછી એ જ સૈનિકો એમના બ્લડમાં, પ્લાઝમામાં જે હોય એને આપણે આવા બીજા જે વ્યક્તિ હજી બિલકુલ ક્રિટિકલ હોય, જેમની કન્ડિશન, એમના લોહીમાં આને ટ્રાન્સફ્યુઝ કરીએ તો એમને વધારે એક લડવા માટેની તાકાત મળે છે. આ બિલકુલ સિમ્પલ શબ્દોમાં કહીએ. અને એના માટે આપણે આ રિસર્ચ કરી છે, આપણા ટીમ્સ કરી રહ્યા છે. એની પરમિશન આપણને ICMRથી આપણે ગઈકાલે 2 લોકોએ અપ્લાય કર્યા છે. આપણી જે બીજે મેડિકલ કોલેજની ટીમ છે અને એ જ રીતે SVP આજે સવારે પણ ત્યાંના કમિશનર સાથે વાત કરી છે અને બંનેને આપણે ICMRમાં ફોલોઅપ કરીએ છીએ. બિલકુલ, એટલે એના ટેસ્ટ બધા નેગેટિવ આવી જાય ત્યારબાદ પણ એમાં ડોક્ટર્સે જોવા પડે અને એમાં એમની કન્ડિશનમાં કંઈક હજી કોઈ એના માટે ફાઇનલ ઓથોરિટી ડોક્ટર્સ હોય છે. કેમ કે એવા લોકો હોય કે જે ઓલરેડી થોડું સર્વાઈવ તો થઈ ગયા, ડિસ્ચાર્જ થઈ ગયા, પણ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ હોય, એટલે એમની બેસિક રોગ પ્રતિકારક શક્તિમાં બીજી કંઈ પ્રોબ્લેમ હોય તો એવું અનિચ્છનીય હોય છે. પણ એના માટે ફાઇનલ ઓથોરિટી આપણા ડોક્ટર્સ હોય છે. લોહી કરતા પહેલા લોહી લેતા હવે પ્લાઝમા લેવામાં આવે છે. એટલે આ ટાઈમ વિન્ડો પણ જેમ મેં કહ્યું કે વાયરલ લોડ અને આ એન્ટીબોડીઝની ઉપસ્થિતિ કેટલી છે એના માટે ડોક્ટર, એવું એક ફિક્સ્ડ રૂલ જરૂરી નથી. કેસ ટુ કેસ ડોક્ટર્સ એક્ઝામિન કરીને પણ એવા વોલન્ટિયર્સ મળ્યા છે જે આ ડોનેશન આપવા માંગે છે. પણ એનો અર્થ નથી કે સ્ટ્રેટ અવે લેવામાં આવશે. એ બધી મેપિંગ અને મેચિંગ કરવામાં આવશે કે આના માટે બરાબર છે, ઉચિત છે, અને પછી એમને કરાવવા માટે. એટલે આપણી આ એક પ્રયોગ છે, ભલે પહેલી વખત કરવા જઈ રહ્યા છે, પણ આ એક મોટી વાત છે, માટે આજે અમે શેર કરીએ છીએ. આ બહુ જ સરસ પ્રશ્ન છે. હવે આપણા ત્યાં રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કિટ્સ આપણા ત્યાં આપણે દિલ્હીથી મંગાવ્યા છે અને એ જ રીતે એક પ્રાઇવેટ પાર્ટી જે બોમ્બે પાસે પાલઘરમાં છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, ત્યાંથી પણ આપણે મંગાવ્યા છે. અને અત્યારે આજે દિવસ દરમિયાન લગભગ બપોર સુધીમાં દિલ્હીથી ફ્લાઇટ આવી રહી છે એવા અમને મેસેજ મળ્યા છે. એટલે સવારે હવે એ ટેક ઓફ કરશે, પછી આપણને ડિટેલ્સ મળશે કેટલા વાગે, પણ આજે બપોર સુધી દિલ્હીથી ફ્લાઇટ આવશે અને એમાં રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કિટ્સ આપણને મળશે. સંખ્યા પણ એ લોકો ઇન્ડિકેટ કર્યું છે 10,000, પણ એક્ઝેક્ટલી કદાચ આનાથી વધારે હોય, ઓછા હોય, એ આપણને ત્યાંથી ડિસ્પેચ થશે ત્યારે એક્ઝેક્ટલી ખબર પડશે. તો એ પણ આપણને મળવાના છે. એ જ રીતે આપણે આજે આખા રાજ્યભરમાં આ રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કિટ્સના આધારે
સેમ્પલ્સ લેવા માટે, એટલે એમાં ઓન ધ સ્પોટ લોહી લઈને આપણે ઇમિડિયેટલી કહી શકીએ છીએ આવી આની અંદર વ્યવસ્થા હોય છે. એમાં પણ આ ઇમ્યુનોગ્લોબ્યુલિનની મેઝરમેન્ટ કરવામાં આવે છે. તો એ કિટ્સ પણ આપણને જે પાલઘરથી, એટલે આપણી ટીમ વલસાડથી એને લઈ આવશે. પછી અલગ અલગ રૂટ્સ બનાવીને અલગ અલગ જિલ્લાઓમાં એને લઈ જવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં પણ આજે અમારું પ્લાનિંગ છે કે 500 જેટલા આ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ દ્વારા આપણે કરશું એવો વિચાર અને આજે અમલમાં મૂકવાના છે. મુંબઈ એટલે પાલઘરથી આપણે ટોટલી ઓર્ડર પ્લેસ મોટી સંખ્યાની કરી છે, પણ આ ફર્સ્ટ તબક્કામાં આપણે 10,000 જેટલું આવવાનું છે. હા, દિલ્હીથી પણ એક્ઝેક્ટ નંબર આ 10,000નું અત્યારે અનુમાન છે, પણ એ ત્યાંથી ડિસ્પેચ થશે અને બપોર સુધી આપણને ખબર પડશે. 10નું અત્યારે પ્લાન છે. એટલે એક કિટમાંથી એક જ વ્યક્તિનું થઈ શકે. हिंदी કરી લઈએ. नमस्कार. गुजरात में कोविड 2019 की अभी तक की परिस्थिति इस प्रकार से है कि आज कुल तो आरोग्य अग्र सचिव जयंती रविए लेटेस्ट अपडेट आपी है. तो वडोदरा में 9, भरूच में 8 केस साथ राज्य में कुल 1021 केस नोंधाया है. 24 कलाक में 1608 टेस्ट करवामां आव्या छे. तो गुजरात में आ आंकड़ो 1000 ने पार करी चुक्यो छे. अमदावादना कालुपुर, निकोल सहितना विस्तार में पॉजिटिव केस सामे आवी रह्या छे. तो 1021 आज आंकड़ो छे 1000 ने पार थई चुक्यो छे. कोरोना पॉजिटिव केसीसनो आंकड़ो छे अमदावाद में 45, ज्यारे के सूरत में 14 कोरोना पॉजिटिव केस सामे आव्या छे. नर्मदा में 5 केस सामे आव्या छे. तो गुजरात में कोरोना केसीसनो व्याप सतत वधतो जई रह्यो छे. गुजरात में कोरोना केसीसनी संख्या 1000 ने पार पहोंची गई. आज राज्य में वधु 92 केस सामे आव्या छे, जेना कारणे कोरोना कुल दर्दीओनी संख्या 1021 थई गई छे. आ उपरांत कोरोना कारणे वधु 2 दर्दीओना मोत निपज्या. अमदावाद अने वडोदरामां कोरोना पॉजिटिव दर्दीनुं मोत थयुं छे, जे नवा केस सामे आव्या छे. ते पैकी अमदावादमां 45, सूरतमां 14 केस, वडोदरामां 9, भरूचमां 8, बोटादमां 3, ज्यारे के आणंद, छोटाउदेपुर, दाहोद, खेड़ा, महीसागर, नर्मदा, पंचमहाल अने पाटणमां 1-1 केसीस सामे आव्या छे. नवा केसीस 92 જેટલા થયા છે. ગત પ્રેસ કોન્ફરન્સ પછી અત્યાર સુધી એક વ્યક્તિ ડિસ્ચાર્જ થઈ ગયા છે અને એક વ્યક્તિનું દુઃખદ નિધન થયું છે. એમાં 2 લોકો છે ટોટલ જેમના નિધન થયા છે અને એમાં એક વડોદરાના છે 31 વર્ષના પુરુષ અને અમદાવાદના 55 વર્ષના પુરુષ છે. એ રીતના ડેટા છે. હવે આને ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે નવા પોઝિટિવ કેસીસની વિગત જોઈએ તો અમદાવાદમાં 45 કેસીસ છે, 45, સુરતની અંદર 14, વડોદરામાં 9, आणंद जिल्लामां 1 नवो केस है, भरूचमां 8 नवा केस, 8, बोटादमां 3, छोटाउदेपुरमां 1, दाहोदमां 1, खेड़ामां 1, महीसागरमां 1 केस, नर्मदामां 5 केस, पंचमहालमां 2, पाटणमां 1, एम करीने कुल 92 केसीस पॉजिटिव आव्या छे.